નમસ્કાર. આગાહી પર આગાહી થઈ રહી છે, પરંતુ ડબ્લ્યુએમઓ અને નાસાના રિપોર્ટ પછી દેશમાં ઓવરઓલ સ્થિતિ એવી છે કે નોર્થ ઇસ્ટ કે ખાલી નોર્થમાં જ્યાં વરસાદ તાંડવ મચાવી રહ્યો છે, નુકસાનીના દ્રશ્યો રોજે રોજ આવી રહ્યા છે. બીજી તરફ વેસ્ટ સાઇડ અથવા તો મધ્ય ભારતમાં જે સ્થિતિ ઊભી થઈ છે એ સ્થિતિ થોડી ચિંતાજનક છે, કેમ કે વરસાદ ખેંચાયો તેના કારણે ઘણી બધી સ્થિતિઓમાં પાણીની અછતના પ્રશ્નો પણ છે. પણ વરસાદની અછત જૂન મહિનામાં અને ખરીફ સિઝનમાં ગત વર્ષની સરખામણીમાં જે વાવણી છે તેમાં જે ઘટાડાનો આંકડો આવ્યો છે એ ચિંતાજનક છે. એટલે કે જુલાઈ માસમાં આમ તો આ માસના અંત અને જુલાઈ માસના પહેલા વીકમાં પહેલા અઠવાડિયામાં વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં. મધ્ય ગુજરાતથી લઈને ઘણી જગ્યાએ ચિંતાનો વિષય એ છે કે ડાંગર અને બાજરીનું વાવેતર ઘટ્યું છે, મગફળીનું વાવેતર ઘટ્યું છે, કપાસનું વાવેતર ઘટ્યું છે. જે આંકડા આવે છે આંકડાઓ ક્યાંથી આવે છે? આંકડાઓ જે પાણીપત્રક ભરાય છે એ ઓફિસમાં બેઠા બેઠા ભરાતા હોય અથવા તો પ્રામાણિકતાથી ભરાતા હોય. એ આંકડાઓ જ્યારે પાણીપત્રકમાં નોંધાય ત્યારે રાજ્ય સરકાર પોતાની વેબસાઇટ થકી આંકડા જાહેર કરે કે જૂન મહિનામાં ખરીફ હોય કે રવિ સિઝનમાં ક્યાં કેટલું વાવેતર થયું. તો જે આંકડા આવ્યા છે આ વીકના તો આવશે, પણ જે છેલ્લા આંકડાઓ છે તે આંકડા ચિંતાજનક છે. 10 લાખ હેક્ટર જેટલું વાવેતર ઘટ્યું છે અત્યાર સુધીમાં. જે ખરીફ સિઝનનું વાવેતર થયું, મુખ્ય પાકો આપણે જાણીએ છીએ કપાસ અને મગફળી હોય છે, પણ તેલીબિયા સહિતના પાકોનું જો વાવેતર ઘટે તો ચિંતાજનક સ્થિતિ છે. અને વાવણી મોડી થાય તો પછી કાપણી સ્ટેજ પર જે વરસાદ આવવાની પરંપરા અથવા તો જે માવઠું થવાની વાત અને કિસ્સાઓ જોયા, જેને 10-10 હજાર કરોડના પેકેજ પણ દેખાડ્યા છે, કેમ કે પાક વીમા યોજના તો છે નહીં. તો ત્યારે એ પરિસ્થિતિનું નિર્માણ થાય, શરૂઆતમાં પરિસ્થિતિનું નિર્માણ થાય તો 2 કે 3 મહિના ઘણા બધા થોડા ચિંતાજનક છે. જે આંકડાઓ આવ્યા છે તેમાં વાવેતરની ગતિ ધીમી પડી છે. હજુ આવતીકાલથી પરમ દિવસથી 4-5 તારીખ સુધી વરસાદની આગાહી છે. યલો એલર્ટ ને બધું અપાયું છે, ભારે પવન સાથે વરસાદની ને બધી વાતો થઈ રહી છે. પણ અત્યાર સુધીમાં 7.66 લાખ હેક્ટર એટલે કે કુલ 9% વાવેતર પહોંચ્યું છે છેલ્લા આંકડા મુજબ. કપાસ, મગફળી, સોયાબીન સહિત અન્ય જે તેલીબિયા પાકો છે તે વાવેતર પર ખૂબ અસર થઈ છે. જરૂરી નથી કે બધે જ પાણીની વ્યવસ્થા હોય. જ્યાં વરસાદ આધારિત ખેતી છે અથવા તો કમાન્ડ વિસ્તારમાં જ્યાં પાણી નથી મળી રહ્યું, કેમ કે માર્ચ મહિનામાં જે જાહેરાત કરી હતી અગાઉથી કે પાણી નથી આપવાના, તો ઘણાએ ઉનાળુ વાવેતર પણ ન કર્યું. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓ છે, એવું નથી કે વરસાદ નથી થયો, પણ ક્યાંક વરસાદ થયો છે, ક્યાંક વાવણી લાયક વરસાદ નથી થયો. હજુ તો મોટાભાગે રાહત જોવાઈ રહી છે, તો ત્યાં હજુ વાવણી લાયક વરસાદની રાહ છે. બાજરી, ડાંગરની જે વાત કરી, કેમ કે ડાંગરનું છેલ્લા 3 વર્ષમાં વાવેતર ઘટ્યું એવા જ્યારે રિપોર્ટ 3 દિવસ પહેલા આવ્યા ત્યારે સ્વાભાવિક છે કે ચિંતા થાય. બાજરીનું અત્યાર સુધીમાં માત્ર 545 હેક્ટરમાં વાવેતર થયું છે ખરીફનું, અને ડાંગરનું 7919 હેક્ટરમાં વાવેતર થયું છે. ઓવરઓલ મકાઈનું પણ 1424 હેક્ટરમાં વાવેતર થયું છે. મગફળીનું જે 6.5 લાખ હેક્ટર કરતાં પણ ઓછું વાવેતર છે, એટલે કે 12.47%. મોટાભાગે આ કેસમાં વાવેતર થઈ જતું હોય છે, થોડી ઘણી પાણીની વ્યવસ્થા હોય, કેમ કે જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો. અને કપાસનું 4.37 લાખ હેક્ટર વાવેતર થયું છે અત્યાર સુધીમાં, જે ગત વર્ષ કરતાં 3 લાખ હેક્ટર ઓછું છે. કાં તો મુખ્ય જે ભાગો છે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કે કચ્છમાં કે જ્યાં મગફળી અને કપાસનું વાવેતર વધારે થાય છે, ત્યાં હવામાન વિભાગ મુજબ જે અઠવાડિયામાં સારો વરસાદ પડે એટલે કે વાવણી લાયક વરસાદ પડે તો ગતિશીલતા આવશે વાવેતરમાં. બાકી થોડું ચિંતાજનક છે. હમણાં આંકડા પણ આવશે, ચાલશે. પણ એ પહેલાં મધુભાઈ દોરાજી આપણી સાથે જોડાઈ ગયા છે, પૂર્વ કૃષિ અધિકારી. મધુભાઈ, સ્વાગત છે આપનું. માર્ચ મહિનામાં પાણી નહીં મળે, મગફળી ઠીક છે, પણ ઉનાળુ વાવેતર કે આગોતરું વાવેતર એના માટે જે નિર્ણય કર્યો હતો સરકારે, ઇનપુટ કોસ્ટને બધી વધી ગઈ છે, એની તો ચર્ચા થતી જ રહે છે, પણ એમાં કોઈ ફરક પડતો નથી. પણ આ જે આંકડાઓ આવ્યા છે, આંકડાઓ કેટલા ચિંતાજનક છે? આમ તો આગાહી છે એવું નથી, પણ જે પેટર્ન બદલાઈ છે, જો જુલાઈ મહિનાના પહેલા કે બીજા વીકમાં વાવણી લાયક વરસાદ થાય તો વરસાદી પેટર્ન છેલ્લા 7-8 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ. ઓછા વાવેતરના આંકડા અને મોડી વાવણી થાય તો એની અસર આપ કઈ રીતે બદલાતા સમય સાથે જોઈ રહ્યા છો? આ કેટલું ચિંતાજનક? પ્રવીણભાઈ, ભગવાનને 2 પ્રાર્થના કરું છું. પહેલી પ્રાર્થના એ છે કે આજે ખેડૂત જે કે પ્રશ્ન છે એ વહેલી તકે હલ આવે. આજે 12મો દિવસ છે, ઉપવાસ ઉપર બેઠા છે, એટલે વહેલી કે ભગવાન નિર્ણય લાવે અને ખેડૂત તરફી નિર્ણય લાવે.
નહીં, એમાં તો બીજી સરકારને પ્રાર્થના નિર્ણય એ છે લેવાનો કે છે સાહેબ. અત્યારે જે વરસાદની મધુભાઈ, એમાં તો સરકારને હા, નિર્ણય એટલે લેવાનો એટલા છે. માટે ભગવાન તો વરસાદનો નિર્ણય સરકારને લેશે. એટલે ભગવાનને એટલા માટે કહેવું પડે છે કે આ જે છે ને એ ખેડૂતો છે ગાંધીનગર થયા અને ગાંધીનગર પર સાંભળ્યું નથી, એટલે હવે તો ફક્ત ખાલી ભગવાનના હાથમાં જ છે, એટલા માટે ભગવાનને કહેવું પડે છે. બીજો આ વરસાદ માટે, કારણ કે વરસાદ અત્યારે ખાસ કરીને જે લંબાઈ રહ્યો છે એ વહેલી એ વરસાદ થઈ જાય અને આ જો કે આગાહી છે કે એલર્ટ જે આપવામાં આવે છે એટલે થઈ જશે એવી આશા પણ રાખે છે અને વરસાદ થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના. હવે જે કે અત્યારે ચિંતાની પરિસ્થિતિ એ છે કે વાવેતર આપણું ઓછું થયું છે, એ હકીકત છે. વરસાદ બિલકુલ નથી અને વરસાદ જે કોઈ જગ્યાએ વાવેતર આપણે અત્યારે કદાચ બતાવતા જગ્યાએ તો એ એવું વાવેતર છે કે જે કોરામાં વાવેતર કરવાની ખેડૂતોની પ્રથા છે. એટલા તરીકે વરસાદ ન આવ્યો હોય અને વરસાદ આવવાની તૈયારી હોય અને વાદળા થતા હોય તો ખેડૂતો એ કોરામાં કપાસિયા છે કે મગફળી છે કે અત્યારે મગફળી પણ એ વાવેતર કરતા થઈ ગયા છે. એટલે આવી પરિસ્થિતિમાં એશ્યોર એમ લાગે કે આજે વરસાદ આવશે જ, તો એવી પરિસ્થિતિમાં ખેડૂતો સાહસ કરે છે અને આ એ કોરામાં વાવેતર કરી દેતા હોય છે અને એમાં વરસાદ કંઈક કોઈ જગ્યાએ સારો થઈ ગયો છે અને કોઈ જગ્યાએ જે છે ને એ આ કપાસિયા હોય છે તો ફૂટી જાય અને પછી વરસાદ ના પડે તો એ બળી જતું હોય છે. એટલે આ ડબલ ચિંતા છે. એક તો વરસાદ જો સમયસર થઈ જાય તો આ ખેડૂતોનું વાવેતર જે કઈ થયેલું છે એ સફળ થાય અને જો નહીં થાય તો એ ખેડૂતોને ખરેખર જે છે ને એ નુકસાન છે. એ વાવેતર ફરી પાછું કદાચ એ કરવું પણ પડે. એટલે આવી પરિસ્થિતિ છે અને ખાસ કરીને જે અત્યારે જે વાવેતર થયું છે એ વાવેતર જોઈએ તો આપણે ખાસ કરીને જે ખેડૂતો પાસે એશ્યોર જ્યારે સિંચાઈની સુવિધાઓ છે, જેમની પાસે પાણીની સુવિધાઓ છે એવા ખેડૂતોએ વાવેતર કર્યું છે. અને આ જે સિંચાઈનો વિસ્તાર ખરેખર આપણે ગણી શકીએ વરસાદથી વાવેતર થયેલો વરસાદ તો બાકી ખાલી 1% હોય તો એ ભલે, બાકી વરસાદથી વાવેતર બિલકુલ ઓછું થયેલું છે અને જે કોરા વાવેતર થયું અને ઝાપટા પીડ્યા હોય એ ઉગી ગયેલું એ સરકારી એકડે કદાચ બતાવી દીધું હોય. એટલે જ્યાં સિંચાઈની પૂરેપૂરી વ્યવસ્થા છે ત્યાં આ વાવેતર થયું છે. એટલે હવે જો સમયસર વાવેતર વરસાદ થઈ જાય, હજી 8-10 દિવસને વરસાદ થઈ જાય તો મગફળીનું વાવેતર છે એ હજી થશે. અને પણ જો 10 દિવસ કરતા વધારે જો વરસાદ જો લંબાશે, વરસાદ ન થાય તો એ મગફળીનું વાવેતર એ ઘટવાની ઘણી શક્યતાઓ છે. અને ખેડૂતો ખાસ કરીને જે અત્યારે એ ટૂંકા ગાળાના જે પાકો છે કે કઠોળ પાક છે, તલ છે, આવા પાકો પસંદ કરશે અને ઘાસચારાનું પણ વાવેતર જે છે ને એ ખરેખર એ કદાચ વધે નહીં તો એ આપણે નવા પામવા જેવું નહીં. કારણ કે આ વરસાદ એ ખેડૂતો પણ જાણી ગયા છે કે આ વરસાદ અલ્નીનોની અસર છે તો એના કારણે ભવિષ્યની ચિંતા પણ એ કરી છે કે ભવિષ્યમાં ઘાસચારો ની અછત ન થાય એટલા માટે ઘાસચારાને પણ એ સ્થાન ખેડૂતો આપશે અને ટૂંકા ગાળાને પણ એ સ્થાન આપશે. અને જો જ્યાં ભારે વરસાદ થાય અને ત્યાં એ કદાચ એરંડાનું વાવેતર પણ એ વધી શકે છે અને કપાસનું વાવેતર છે એ પણ થોડો ઘણો છે એ ખેડૂતો કરશે. ખાસ કરીને જે તેલીબિયાના જે છે એ મગફળીનું વાવેતર એ જો એ લેટ થશે, મોડું થશે તો એ ચિંતાનો વિષય એ તેલીબિયાના પાક માટે એ ખાસ થશે. નહીં, એ મુદ્દો તો છે મધુભાઈ. આ જુલાઈ મહિનો છે, મને 2021 તો એ વર્ષ યાદ આવે છે કે જુલાઈ મહિનો આખો નીકળી ગયો એટલે વરસાદની અછત. એટલે એ સરકારી જે માપદંડ છે એમાં આખી કે 10 ઇંચથી સરેરાશ ઓછો વરસાદ થયો તો અછત ગણી લેવાની. આમ તો ડ્રાફ્ટ મેન્યુઅલ પણ છે કેન્દ્ર સરકારનું, કેટલા યાદ કરે છે, કેટલા અભ્યાસ કરે છે ખબર નહીં અધિકારીઓ. પણ ત્યારે એ પરિસ્થિતિ ઊભી થઈ હતી આ જ પ્રમાણે કે જુલાઈમાં ઘણી જગ્યાએ અછત હતી, એટલે કે 10 ઇંચ કરતાં વરસાદ ઓછો હતો, એવરેજ 7 કે 8 ઇંચ વરસાદ, એટલે એમાં નુકસાની જ હતી. ઉપરથી જેવો ઓગસ્ટ મહિનો શરૂ થયો, ઓગસ્ટમાં એટલી અતિવૃષ્ટિ થઈ કે તમે ક્યાંય ન રહ્યા. તો એ પ્રકારનું જે ક્લાઇમેટ ચેન્જ, જે વરસાદની પેટર્ન બદલાઈ છે, ન માત્ર વરસાદ વધારે ઓછો પણ ઓછા સમયમાં જે અમુક પોકેટ્સમાં વરસાદ વધુ પડી જાય છે, એના માટે એકાદ બે કદાચ સેમિનાર કે બેઠકો પણ થઈ હતી. પછી એમાંથી બહાર શું આવ્યું આજ દિન સુધી કોઈને ખબર નથી કે બદલાતી વરસાદી પેટર્નને લઈને રાજ્ય સરકાર ગંભીર છે એવા કોઈ સમાચાર અમુક મહિનાઓ પહેલા સાંભળ્યા હતા. હવે તો કૃષિ મંત્રી પણ બદલાઈ ગયા છે. તો આ જે ચિંતા એક દિમાગમાં રહેશે એ આ વર્ષે પણ થોડી ઘણી રહેશે. જે નાસા કે WMOએ આગાહી કરી છે અથવા તો આપણી ગુજરાતની પેટર્ન રહી છે એને જોતા
એટલે ખરેખર અત્યારે જે પ્લોટ પર અત્યારે જે સ્થિતિ છે એમાં વરસાદ અત્યારે ખરેખર ખેંચાઈ ગયો છે અને કદાચ એ જો અલ્નીનોની અસર આપણા જે કઈ આગાહીકારો છે એ કહે છે કે જો અલ્નીનોની અસર ઓછી થાય તો એ જે વરસાદનું પ્રમાણ પણ એ વધી શકે છે. જો આની આ પરિસ્થિતિ રહે, ગરમ ને ગરમ વાતાવરણ જે રહ્યું તો એ વરસાદની પરિસ્થિતિ એ કદાચ કફોડી થાય અને જે વાવેતર કર્યું છે એને વરસાદ આપણે 1986-87 નો આપણે દુષ્કાળ છે એને પણ આપણે ભૂલવો જોઈએ નહીં. કારણ કે જે તે વખતે એ વરસાદ જે છે ને એ બિલકુલ ઓછો હતો અને જ્યાં પડ્યો ત્યાં વાવેતર થઈ ગયા હતા અને ત્યાં ફરી પાછું કઈ હાથમાં આવેલ નહોતું અને બિયારણ ખાતરના પૈસા પણ ખેડૂતોને એ ગુમાવેલા હતા. એટલે આવી પરિસ્થિતિ એ ન થાય એના માટે પણ આપણે ભગવાનને પ્રાર્થના કે આ ખેડૂતોને બધી તરફથી તમે જે હેરાન કરે છે તો આ થોડુંક તો તમે થોડુંક આ ખેડૂતો તો ધ્યાન દયા કરો અને ખેડૂતોને નુકસાન ન થાય એટલા માટે જે છે ને એ ખરેખર પ્રાર્થના કરવી એ ખાસ કરીએ છીએ. અને ખાસ તો જે ઓગસ્ટમાં છે વરસાદ, જો ઓગસ્ટમાં જો વરસાદ સારો થાય તો એ સારી બાબત છે. પરંતુ જે જુલાઈની અંદર 120 mm 112 mm જે વરસાદ ન થાય તો એ ખરેખર એ દુષ્કાળનો જે છે એ જાહેર થતા હોય છે. દુષ્કાળ વિસ્તાર જે છે ને એના માટે જે કઈ રોજગારી છે, માનવ રોજગાર ઉભા કરવા માટેની જોગવાઈ છે, પશુપાલન માટે ઘાસચારાની પરિસ્થિતિ છે અને પીવાના પાણીની છે, આવી પરિસ્થિતિ સરકાર તરફથી એ રાહતના પગલા લેવાતા હોય છે. એટલે જ્યાં જ્યાં વરસાદ કદાચ એવું પણ બને કે આ જો વરસાદ સાર્વત્રિક ન થાય તો આવી પરિસ્થિતિ જે આપણે બતાવી અગાઉ એ પ્રમાણે પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે. પરંતુ અત્યારે ખરેખર તો આ રેન્જ ઓરેન્જ એલર્ટ આપેલું છે એટલે આપણે જોઈએ કે સાર્વત્રિક વરસાદ થઈ જાય ને સર્વ જગ્યાએ એ વાવેતર થઈ જાય અને પછી પાછળ જે કદાચ ઓગસ્ટની અંદર પણ સારો વરસાદ આપણે આશા રાખીએ કે સારો વરસાદ થાય અને એ સરકારને એ દુષ્કાળગ્રસ્ત જાહેર ના કરવો પડે. એટલે હજી પરિસ્થિતિ છે અને ખાસ કરીને આપણે જે ડાંગરનું વાવેતર અત્યારે ઓછું છે એનું કારણ છે કે એ ડાંગરમાં તો ખાસ કરીને જે પાણીની સુવિધા છે એવી જગ્યાએ એશ્યોર પાણીની સુવિધાઓ છે ત્યાં એડવાન્સ નખાઈ જતા હોય છે અને સરકારે જો પાણી જ્યાં કેનાલ મારફત આપશે ત્યાં રોપાતા છે. પણ આવી પરિસ્થિતિમાં અત્યારે કોઈ જગ્યાએ વરસાદ થયેલ નથી, એડવાન્સમાં વરસાદ થયેલ નથી અને જેના કારણે ધરું નખાય નથી અને એ ધરું એ પાણી નહીં હોવાના કારણે એ ખેડૂતો ડાંગર રોપી શક્યા નથી. જ્યાં એશ્વર જે પાણી જે કુવાના બોરના પાણી છે અને જે કઈ જે જગ્યાએ તળાવ છે, ચેકડેમ છે અને કેનાલનું કોઈ જગ્યાએ પાણી ઉપલબ્ધ છે તો ત્યાં આવા ડાંગરનું વાવેતર થયું છે. બાકી એ ખરેખર ડાંગર માટે એ હજી આપણી પાસે સમય છે અને અત્યારે જે પાણી છે ત્યાં ડાંગરના ધરું નખાઈ ગયા છે અને સમયસર વરસાદ થઈ જાય એટલે રોપણી થઈ જશે. એટલે ડાંગરમાં કદાચ વાવેતર ઘટવાની શક્યતા હજી આપણે એમ કહી શકીએ કે ડાંગરની પૂરેપૂરો વાવેતરનો વિસ્તાર એ થશે. પરંતુ આ જે કપાસ જે વિસ્તારની અંદર જે બિનપિયત વિસ્તાર છે અને ત્યાં મગફળીનું અને કપાસનું વાવેતર થતું હોય છે તો ત્યાં આ વિસ્તારને એ ચોક્કસ એની વાવેતરને પેટર્ન છે એ બદલાશે. કઠોળ પાક છે, તેલીબિયા તલનો પાક છે, આવા વિસ્તાર જે ટૂંકા ગાળાના છે, મકાઈ છે, આવા પાકોનું વાવેતર વિસ્તાર એ કદાચ એ વધી શકે. એટલે ખેડૂતો એના માટે સરકારે પણ થોડું મેન્ટલી તૈયાર રહેવું પડશે. જો હું એ જ સવાલ ઉપર આવું હતો કે આ બધી પરિસ્થિતિઓ ઊભી થઈ છે એના કારણે ક્રોપની પેટર્ન, પાકની પેટર્ન શું બદલાશે? કેમ કે તમે સતત સંપર્કમાં હોવ છો જમીન સ્તર ઉપરથી. અત્યારે એ જે મૂંઝવતો પ્રશ્ન છે એ પ્રશ્ન ક્રોપની પેટર્ન ઉપર પણ અસર કરશે, ખાસ તો આ સિઝનમાં જે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. એટલે ચોક્કસ એ પેટર્ન ઉપર અસર કરશે અને સરકારે પણ અત્યારે ખાસ કરીને એ એક્ટિવ થવું જે છે અને જે અત્યારે જે કન્ટિન્યુસી પ્લાન છે, કન્ટિન્યુસી પ્લાનને પણ એ તાત્કાલિક અમલ કરવો પડશે. ખેડૂતોને ભલામણ કરવી પડશે કે ટૂંકા ગાળાના પાકો વાવો અને ખાસ કરીને અત્યારે જે ખેડૂતોને 10 કલાક જે વીજળી જે અત્યારે જાહેર કરી છે તો 10ની જગ્યાએ એ કદાચ 14-15 કલાક પણ વીજળી આપવાની એ પણ જોગવાઈ અને એ રાખવી પડે અને જાહેરાત પણ કરવી પડે. અને ખેડૂતો માટે એ ખાસ કરીને જે ઘાસચારાનું બિયારણ માટે જે છે ને એ જ્યાં વિસ્તારની અંદર ફેલ જાય, કદાચ વરસાદ ન થાય ને ફેલ જાય તો ત્યાં ટૂંકા ગાળાનું જે ઘાસચારાનું વાવેતર છે, મકાઈ છે,
આવા પાકોનું બિયારણની વિતરણની વ્યવસ્થા પણ ખેડૂતોને ગોઠવી સરકારશ્રીએ ગોઠવવી પડે. એટલે દરેક પરિસ્થિતિમાં અત્યારે ખેડૂતોને જે છે ને એ પણ સામનો કરવો છે. સરકારશ્રીએ પણ એક્ટિવ થઈ અને સરકારશ્રીએ પણ પગલા ભરવા પડશે. અને જ્યાં જ્યાં જે કદાચ એક ચેકડેમ છે તો ચેકડેમમાં જે ચેકડેમ છે કે કેનાલ છે, જે કેનાલો જે ચેકડેમો ભરાઈ જાય અને ડેમો ભરાઈ જાય તો ત્યાંથી પાણી આપવાની પણ વ્યવસ્થા જે છે એ કરવી પડશે. જો એ ખરેખર જે વિસ્તારની અંદર પાણી પહોંચી શકાય અને ત્યાં જો વરસાદ નહીં હોય તો એ ત્યાં એ કદાચ આપણે એક પેટર્ન છે કે જે ચોમાસામાં કેનાલમાં પાણી અપાતું નથી, તો આવી જગ્યાએ જ્યાં વરસાદ ન હોય તો ત્યાં એ સરકારશ્રીએ અત્યારથી જ આયોજન કરવું છે કે કયા વિસ્તારની અંદર વરસાદ ન થાય અને ત્યાં કેનાલથી પાણી આપી શકાય. અને જે ચેકડેમનું જે લેવલ છે કે ડેમનું લેવલ છે એ કેટલું જાળવું જોઈએ અત્યારથી એને એ લઈ લેવા પડે. કારણ કે વરસાદ પછી એ ન પડે ને એ 10 અઠવાડિયું 10 દિવસ મીટિંગ કરીને કાઢવામાં જાય તો ત્યાં ખેડૂત મીટિંગ કરવાના દિવસો ગયા સાહેબ. મૂળ વાત એ છે આટલા ઓવરઓલ નિષ્કર્ષ ઉપરથી એ નીકળ્યું મીટિંગ કરવાના દિવસો ગયા. આજકાલની ચેતવણી નથી અપાય. અલનીનો આજકાલનું છાપામાં વાંચીને નથી અંદાજો આવતો કે આના કારણે અસર પડશે, પણ અપેક્ષા એ જ રાખીએ મધુભાઈ કે કોઈ મુશ્કેલી ન પડે. પણ મુશ્કેલી પડે ત્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય એવી પરિસ્થિતિઓ પણ ન આવે. આગોતરું થોડું આયોજન કરે. જે દૂરંદેશી શબ્દનો ઉપયોગ થાય છે સરકારી પ્રેસ નોટોમાં, અપેક્ષા એ જ રાખીએ થોડો સમયનો અભાવ છે. દૂરંદેશી દાખવવામાં આવે ઘાસચારાની બાબતમાં, વીજળીની બાબતમાં, પાણીની બાબતમાં, જેથી આવનાર સમયમાં એ મુશ્કેલી સરકારને પણ ન નડે અને ઓવરઓલ જે ક્રોપ પેટર્ન છે એને પણ ન નડે, જેથી આપણે 10-10 હજાર કરોડના પેકેજ જાહેર ન કરવા પડે. ધન્યવાદ મધુભાઈ ધોરાજીયા ચર્ચામાં જોડાયા. તો આગોતરું આયોજન કદાચ દર ખરીફ સિઝન પહેલાં ચર્ચા હોય છે, પણ આ વખતે થોડી અસમંજસતા હશે. અસમંજસમાં આપણે અપેક્ષા એ જ રાખીએ કે કુદરત મહેરબાન રહે, પણ જ્યારે કુદરત મહેરબાન નથી હોતો ત્યારે શું પરિસ્થિતિ થાય છે અને જે સિસ્ટમ કે જે પ્રશાસનના હાથમાં ઓવરઓલ આગોતરું આયોજન કરવાની તૈયારી હોય છે એ આગોતરા આયોજન સામે દર વખતે સવાલ ઉઠતા હોય છે અને ઉઠતા જ રહે છે. તો ગત વર્ષ કે ગત 2 સિઝનની સરખામણીમાં આ વખતે થોડો અંદાજો વહેલો છે, તો એની તૈયારીઓ કેટલી છે કદાચ એ પણ થોડી જાહેર કરવી જોઈએ, જેથી આશ્વસ્ત રહે નીચે જે કંઈ પણ છે ખેડૂત છે કે કોઈ પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બધી જ જગ્યાએ કે ચિંતા ન કરો, આપણે આટલામાં છીએ, અમે આટલું કરીશું, તો પછી લાખના 12,000 ના થાય. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય સમાચારો.